અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી MS સુશીલાબેન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સિનિયર સિટીઝન માટે વિશેષ હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનનું તબીબોની ટીમ દ્વારા સંપૂર્ણ અને યોગ્ય આરોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર સિટીઝનના દરેક સભ્યોને બીપી, બ્લડ સુગર, ECG, આંખોની તપાસ તથા ઓર્થોપેડિક વગેરે ડૉક્ટર દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું। આ સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ શ્રી સીતારામભાઈ પટેલ, શ્રી ભોગીભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી ભૈલાલભાઈ પટેલ, શ્રી રમેશભાઈ પટેલ સહિત સિનિયર સિટીઝન ગ્રુપના 45 સભ્યોએ તેમનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું તથા સુશીલાબેન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર શ્રી પ્રભાકર સાહેબની મુલાકાત કરી તેમની સાથે ચર્ચા કરી હતી। આ પ્રોગ્રામમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ દોશી, જયમીનભાઈ ગજ્જર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। હું ડોક્ટર MM પ્રભાકર સિવિલ હોસ્પિટલમાં લગભગ 17 વર્ષથી સુપરિન્ટેન્ડન્ટ રહ્યો અને ત્યાં 40 વર્ષ સરકારમાં મેં સેવા આપેલી। સરકારમાં રિટાયરમેન્ટ પછી મારે 3 વર્ષનું સરકારે એક્સટેન્શન આપ્યું અને કોવિડ આવ્યો ત્યારે મને રિટાયરમેન્ટ પછી સરકારે પાછું બોલાવેલો અને એમાં મેં સેવા આપેલી। અત્યારે હાલ અમદાવાદ ખાતે ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલ અને એમકેસા મેડિકલ કોલેજમાં હું ડાયરેક્ટર તરીકે કામ કરું છું અને મેડિકલ કોલેજમાં જે વિષયો ભણાવવાના હોય અને એના જે દર્દીઓ હોય, ખાસ કરીને મેડિસિન, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, સાયકિયાટ્રી, સ્કિન, ENT અને બધી જ જાતના રોગની અહીંયા પ્રાઇમરીથી છેક લેટેસ્ટ પ્રકારની સારવાર આપણે આપવામાં આવે છે અને અહીંયા અમે બધી જ જાતની સુપર સ્પેશિયાલિટીના સબ્જેક્ટ પણ ચાલુ કરેલા છે, એટલે કેન્સર, કાર્ડિયોલોજી, કિડની, નેફ્રોલોજી અને બધી જાતની સેવાઓ અહીંયા સુપર સ્પેશિયાલિટી પણ આપવામાં આવે છે ને એક નવી વાત છે કે અમારી હોસ્પિટલ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે અને છેલ્લા લગભગ 1.5 વર્ષમાં અમે 26 જેટલા સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે। બધી જ પેશન્ટો અત્યારે હાલ સારી રીતે એમની જિંદગી જીવી રહ્યા છે। એટલે ચાંદખેડામાં આવેલી સૌથી મોટામાં મોટી 150 જેટલી આ હોસ્પિટલમાં બધી જાતની સારવાર આપીએ છીએ। અમે ઘણા બધા કેમ્પ પણ કરીએ છીએ અને અમારી સાથે જે જોડાયેલી NGO છે એ લોકોને પણ અમે સેવા આપીએ છીએ અને એમના જે દર્દીઓ છે એ બધા દર્દીઓને અહીંયા લાવી તપાસ કરી અને ફ્રી સેવા આપીએ છીએ।